દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં એસઓજીને મોટી સફળતા મળી છે. હાલમાં ગુજરાત પોલીસ ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવા રોકતા માટે કટિબદ્ધ બની છે. ત્યારે દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જિલ્લાના ભાણવડ પંથકમાં ગાંજાના વાવેતર પર એસઓજીના દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં સઈદેવળિયા ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપી પડાયું છે. પોલીસ દ્વારા ડ્રોન કેમેરા દ્વારા ગાંજાનું વાવેતર પકડી પાડ્યું છે. ધનજી ગાજરોતર અને હિતેશ ગોહિલ બે શખ્સોએ ખેતીની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હતું, જ્યાં ગાંજાના 17 જેટલા છોડ એસઓજી પોલીસે કબજે કર્યા હતા. ગાંજાના વેચાણ કરવાના ઈરાદે શખ્સે ગાંજાનું વાવેતર કર્યું હતું. એસઓજીએ 9 કિલો અને 90,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બે શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. અમારા માનનીય એચએમ સાહેબ અને ડીજી સાહેબનો પોલીસિંગમાં ટેકનોલોજી અને ખાસ કરીને ડ્રોનનો પોલીસિંગમાં વધુમાં વધુ ઉપયોગ થાય એના ઉપર ખાસ એક ભાર રહે છે. એના ભાગરૂપે જિલ્લા પોલીસ દરિયાઈ સુરક્ષા માટે, અગાઉમાં આઇલેન્ડની સુરક્ષા બાબતે, મોન્સૂન દરમિયાન જ્યારે ગેરકાયદેસર ફિશિંગ ઉપર વોચ રાખવા માટે, હોલી, જન્માષ્ટમી અને જે પણ બંધો છે એમાં ડ્રોનના ઉપયોગ પર અમારો ખાસ એક ભાર રાખવામાં આવે છે. નશા વિરોધી જે અમારા જિલ્લાનો ખાસ એક અભિગમ છે જિલ્લા પોલીસનો, એના ભાગરૂપે અમારી જિલ્લાની એસઓજીને એક બાતમી મળી હતી કે ભાનવડ તાલુકાના એક સઈદેવરિયા ગામમાં ગાંજાની ગેરકાયદેસર ખેતી થતી હતી. એના ભાગરૂપે અમને અહીંયા ડ્રોન સર્વેલન્સ રાખેલું અને એસઓજીની ટીમ પંચો સાથે અહીંયા રેડ કરી. એમાં એ જાણવા મળેલ કે અહીંયા 2 જગ્યા એની ખેતી થતી હતી અને જે પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં ગાંજાના 17 છોડ સીઝ કરવામાં આવેલ, જેની ટોટલ વેટ 9 kg અને ટોટલ વેલ્યુ જે છે એની 90,000 જેટલી છે. એમાં પછી 2 આરોપી વિરુદ્ધ ધનજીભાઈ અને હિતેશભાઈ વિરુદ્ધ ભાનવડ પોસ્ટેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલ જે આગળની કાર્યવાહી ચાલુ છે.